પોરબંદરની હોટેલ ધ ફન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં વિદેશ જવા ઈચ્છુકો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હેતલ રાવલ અને મિનલ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિદેશ જવા ઈચ્છુકો માટે એક વિશ્વસનીય અને પારદર્શક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. આ સંસ્થામાં યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ માટે રેસિડેન્ટ વિઝા સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત વર્ક પરમિટ, વિદ્યાર્થી વિઝા અને નિષ્ણાત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ગુજરાતના નાગરિકો માટે હવે વિદેશી સપનાઓને સાકાર કરવા વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન એક સશક્ત અને વિશ્વસનીય વિકલ્પ બની રહ્યું છે. ત્યારે પોરબંદર ખાતે ધ ફન હોટલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકોના સાથ અને સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો, જેમાં ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. મારું નામ હેતલ રાવલ છે. એકચ્યુઅલી આ મારી પોતાની કંપની છે, વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. અમે અહીંયા બતાવવા માટે આવ્યા છીએ, બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા છીએ કે અત્યાર સુધી જે એજન્ટ પ્રોસેસ ચાલીને જેટલા પણ ફ્રોડ્સ થયા છે, જેટલાની પણ સાથે ખોટા વિઝાની માહિતી, ખોટી રીતે એ લોકોને માર્ગદર્શન આપીને પહોંચાડવાની વાતો, એના રિયાલિટી શું છે, કેવી રીતના પ્રોસેસ થાય છે, કેવી રીતના આ કામગીરી પૂરી પાડવામાં આવે છે, એનું માર્ગદર્શન આજે અમે પોરબંદરના દરેક સભ્ય સુધી પહોંચે એના પ્રયાસ માટે અમે આજે આ ઇવેન્ટનો અહીંયા કાર્યક્રમ કરેલ છે. અમારું એટલું જ છે કે વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન જે રીતે કામ કરી રહ્યું છે, જે ડાયરેક્ટ કોન્સ્યુલેટમાં ફાઇલ જાય છે અને ત્યાંથી અપ્રુવલ મળે છે, આના સિવાયની જે પણ કોઈ કામગીરી થઈ રહી છે એ તદ્દન ખોટી છે. એટલે મહેરબાની કરીને એટલું જ જણાવવાનું છે કે કોઈ પણ એજન્ટની વાતમાં આવીને પોતાના ભવિષ્યને કોઈના હાથમાં આપતા પહેલાં 100 વખત ચકાસણી કરવી જોઈએ, સાચી માહિતી મેળવવી જોઈએ અને ડોક્યુમેન્ટની તપાસ પૂરતી થવી જોઈએ. જે અમે અમારા ક્લાયન્ટને સામેથી આપીએ છીએ, ત્યાંના કોન્ટેક્ટ નંબર, ત્યાંના ડિટેલ્સ, ત્યાંના મેલ આઈડી, કે તમે સામેથી તપાસ કરો ને તમને યોગ્ય લાગે તો અમારી સાથે આગળ વધો. આજે કેટલા લોકો એવું કહે છે કે પહેલાં તમને વિઝા આપીએ અને પછી પેમેન્ટ. તો આવી પ્રોસેસને આવી વાતોમાં આવીને આગળ વધવું નહીં, કારણ કે કોઈ પણ કંપની એવી નથી જે પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર કોઈને કામ કરીને આપે, કારણ કે બિઝનેસ કરવા બેઠા છે. એટલે આવી કોઈની પણ વાતોમાં આવીને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવા નહીં અને એની સાથે થતા ફ્રોડથી બચવાનો પ્રયાસ થાય, સાચું માર્ગદર્શન મળે, સાચી માહિતી મળે, એના માટે અમે આવ્યા છીએ. વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનની મેઇન ઓફિસ અત્યારે રાજકોટની અંદર છે, 10 વાયર 1 એની અંદર શીતલ પાર્ક પાસે. અને હવે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, પોરબંદર આ બધી જગ્યા પર અમે ડેવલપિંગમાં છીએ અને સાચા માર્ગદર્શન હેઠળ કોન્સ્યુલેટની અંદર પોતાની ફાઇલની કામગીરી થઈ રહી છે એની અમે લિંક ડાયરેક્ટ જ ક્લાયન્ટને આપીએ છીએ કે ક્લાયન્ટ જોવે. આજે પીઆરના નામે છેતરપિંડી, વિઝાના નામે છેતરપિંડી, કેટલી અનેક ગણી કંપનીઓ છે જે આ કામ કરી રહી છે અને આની વાતોમાં આવીને બધા પેમેન્ટ કરી દે છે અને પછી કેસ કરે કે અમારી સાથે ફ્રોડ થયું. તો પહેલાં તો તમે જ ગુનામાં છો કે તમે કોઈના ઉપર ટ્રસ્ટ કરીને કેવી રીતે પેમેન્ટને આપી શકો છો પૂરતી માહિતી વગર. અને આના જ માટે થઈને જ્યાં સુધી કોન્સ્યુલેટ વર્ક ન હોય ત્યાં સુધી કોઈ પણ એજન્ટને ફાઇલ આપવી નહીં. આ માર્ગદર્શન આપવા અમે અહીંયા આવ્યા છીએ. માટે બધાને આ ખાસ વિનંતી છે કે પૂરતી ચકાસણી કર્યા પછી જ આગળ વધે. અને અમારી ઇમિગ્રેશન જે સર્વિસ છે, જે અમારી વન સ્ટોપ ઇમિગ્રેશન કામ કરી રહી છે, એ જ રીતે કરી રહી છે કે જેમાં અમે કોન્સ્યુલેટની માહિતી, ત્યાંની કન્ટ્રીની માહિતી, ત્યાંના લોયરની માહિતી પૂરેપૂરી આપીએ છીએ અને એક સચ્ચાઈ સાથે કોઈના ભવિષ્યની રમત રમ્યા વગર એના પોતાના ભવિષ્યને સાચો રસ્તો મળે એ રીતનું અમે કામ કરીને આપીએ છીએ.